ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। નથી આવતો અવાજ? ઓ મારી ત્યાં આવે છે અવાજ. મારી ત્યાં આવે છે. પછી આવે છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ દયાકરમ દયાકારમ દાંતમ ધર્મ પ્રવર્તકમ પ્રણમામિ દયાનંદમ મદાચાર્ય વરમ પરમ. ઓમ ઓમ ઓમ. કઠોપનિષદની પ્રથમ અધ્યાય દ્વિતીય વલ્લી અને 20મો મંત્ર. અણોરણીયાન મહતો મહીયાન આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ તમક્રતુ પશ્યતિ વીત શોકઃ ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. ભાષ્ય જોતા હતા આપણે કે અક્રતુહુ, અક્રતુહુ એટલે અકામહ. અકામહ કોને કહેવાય? તો કે છે દ્રષ્ટ અદ્રષ્ટ બાહ્ય વિષયેભ્યઃ ઉપરત બુદ્ધિ ઇતિ અર્થઃ. જેની બુદ્ધિ દ્રષ્ટ અને અદ્રષ્ટ, દ્રષ્ટ ઇહલોક, અદ્રષ્ટ પરલોક, અને અદ્રષ્ટનો અર્થ થાય પાપ પુણ્ય પણ. એટલે કે હવે હું કંઈક પુણ્ય કર્મ કરી લઉં, યજ્ઞયાગ કરી લઉં, સેવા કાર્ય કરી લઉં, એવું જેની બુદ્ધિ હોય તે એ પણ જરૂરી નથી. એટલે દ્રષ્ટ અને અદ્રષ્ટ એટલે શું? બાહ્ય વિષયેભ્યઃ, બાહ્ય જે વિષયો છે, એટલે કે વિષયોને જેને આપણે અનાત્માના નામથી ઓળખીએ છીએ, તે અનાત્મ ના વિષયોથી જેની બુદ્ધિ ઉપરામ થઈ ગઈ છે તે ઉપરત બુદ્ધિ. એટલે કે હવે એને બાહ્ય કોઈ પણ વિષયોમાં, કોઈ પણ પ્રાપ્તિમાં એને હવે રસ નથી. નથી પોતાને માટે ભોગ જોઈતા અને નથી પુણ્યની પણ ચિંતા કરવી. એટલે કે પુણ્ય ભેગું થાય એવા કર્મો તો કરી લઉં, એવી પણ જેને ચિંતા હવે નથી તે ઉપરત બુદ્ધિ. હવે એ કોને કહેવાય? તો કે છે યદા ચ એવમ. આ એવમ એટલે કે યદા ચ એવમ ભવતી. તો જે સ્વરૂપ નિશ્ચય છે એ સ્વરૂપ નિશ્ચય થવાનો હોય ત્યારે, એટલે કે સ્વરૂપ નિશ્ચય થવાના સમયે, સ્વરૂપ નિશ્ચય થયા પછી એમ કહીએ તો પણ ચાલે. એટલે યદા અને તદા એટલે જ્યારે અને ત્યારે.
તો જ્યારે ચ એવમ ભવત, જ્યારે એવમ આવું જેની ઉપરત બુદ્ધિ થઈ ગઈ હોય એવું બને ત્યારે શું થાય? જ્યારે હવે આપણને અનાત્મ પદાર્થોની પ્રાપ્તિમાં રસ જ નથી, હવે આપણને ઇન્દ્રિય ભોગમાં રસ નથી, હવે આપણને પુણ્ય ભેગું કરવામાં રસ નથી, એવી જ્યારે આપણા બુદ્ધિની સ્થિતિ થાય, આપણા બુદ્ધિનો નિશ્ચય થાય. શું નિશ્ચય થાય? કે બાહ્ય પદાર્થો કદી મને આ સુખ આપી શકે નહીં. બાહ્ય પદાર્થોમાંથી જે સુખ મળે છે તે કાયમી હોઈ શકે નહીં. એ જો અંતવાન સુખ હોય, જો એ મર્યાદિત સુખ હોય, તો એ આવવા અને જવાના સ્વભાવ વાળું હોય, આવે અને જતું રહે. તો એવું આવવાના અને જવાના, આવે અને જતું રહે એવા સુખની મારે ચિંતા કરવી નથી. એવી જેને હવે બુદ્ધિ થઈ ગઈ છે, નિશ્ચય થઈ ગયો છે, તે તદા એનું મન આદિની કરણાની, મન વગેરે જે કરણ એટલે સાધનો, અને સાધનો કોને કયા છે આપણે? ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, એ બધાને સાધન કયા છે. અને મન 4 અંતઃકરણ, એમ 19 એને સાધન કયા છે. બરાબર, આ બધા સાધનો છે. ખાસ કરીને વેદાંત શાસ્ત્રમાં જ્યારે આપણે આ જ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે માત્ર જ્ઞાનેન્દ્રિયોનો ઉલ્લેખ થાય, કારણ કે કર્મેન્દ્રિયો તો સેવકો છે. મન થાય, ચક્ષુ પદાર્થ જુએ અને પછી કે જાય એ લઈ આવ, એટલે પગે દોડવું પડે, એટલે પગનું કોઈ મહત્વ નથી. જ્ઞાનેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને મન અને બુદ્ધિ, એમ કરણાની એ જે સાધનો છે તે ધાતવઃ, ધાતવઃ એટલે એ 5 ઇન્દ્રિયો વગેરે શરીરસ્ય ધારણાત, એ શરીરના ધારણ માટે જરૂરી છે. પાંચે બધા 7 સાધનો એ શરીરના ધારણ માટે જરૂરી છે, પણ માત્ર શરીરસ્ય ધારણા પ્રસિદ્ધંતી ઇતિ એષા, એ માત્ર શરીર ધારણ કરવા માટેની જ પ્રવૃત્તિમાં રસ લે છે. શરીર ધારણ થવું જોઈએ, કારણ કે આ સ્થૂળ શરીર જો ના રહે, અને સ્થૂળ શરીર જો સ્વસ્થ પણ ના હોય, રોગિષ્ઠ હોય, સ્થૂળ શરીર જો ના હોય તો આ ઇન્દ્રિયો વગેરે મન એ પણ સ્વસ્થ હોતા નથી. પણ અહીંયા તો ધાતુ પ્રસાદની વાત કરવાની છે, પ્રસન્નતાની વાત થાય છે. એટલે જેને શરીર અને મન ઇન્દ્રિયો પ્રસન્ન છે, શરીરને ધારણ કરવા માટે મન અને ઇન્દ્રિયો માત્ર પ્રવૃત્તિ કરે છે, એમને ભોગમાં રસ નથી, એવી જે છે તે પ્રસિદ્ધંતી ધારણાત પ્રસિદ્ધંતી, ધારણ કરવા માટે એ પ્રસન્ન છે. ઇતિ એષામ, એ પ્રમાણે હોવાથી ધાતુ પ્રસાદાત, ધાતુના પ્રસન્નતા, ઇન્દ્રિયોની પ્રસન્નતા વડે આત્મનઃ મહિમાનમ, આત્માનો મહિમા, ગઈકાલે મહિમા શબ્દ મેં સમજાયો હતો કે આત્મા તો દેખાતો નથી, પણ આત્માની જે મહાનતા છે, આત્માની જે વિભૂતિ છે, જે એનું ઐશ્વર્ય છે, એ ઐશ્વર્યનો આપણને અનુભવ થાય છે. કારણ કે આપણે પેલી વાર્તા જોઈ હતી કે ઇન્દ્રિયો એક પછી એક જાય તો કઈ વાંધો નહીં, પણ જો પ્રાણ જવા માટે ઊભા થઈ જાય, એટલે બધી ઇન્દ્રિયો એને હાથ જોડી અને ઊભી થઈ જાય કે ના ના તમે ના જશો, કારણ કે પ્રાણ જાય એટલે એની સાથે આ જીવાત્મા પણ જતો રહે છે. એટલે
અહીંયા કે છે એ જ કહેવાય છે, એને જ કહેવાય મહિમા. આ આત્માનો જે મહિમા છે, મહાનતા છે, તે આત્મનઃ મહિમાનમ. એ શું છે? તો કે છે કે કર્મ નિમિત્ત વૃદ્ધિ ક્ષય રહિતમ. હવે એ આત્માને મારામાં કંઈક સુધારો થાય કે મારામાં કંઈક ઘટાડો થાય, બહુ જાડું શરીર છે, ઘટાડો થાય તો હું સારી લાગુ, એમ જો ઈચ્છા હોય તો એ કોના માટે છે? શરીર માટે છે. બહુ દુબળી પતળી છું, થોડુંક જરા શરીર વધે તો ઘાટ સારો લાગે, થોડુંક કાળું છે, થોડુંક ગોરું થાય તો સારું લાગે. આ મન છે એ બહુ ચિંતા કર્યા કરે છે લોકોની, તો એ મન ચિંતામાંથી ઉપરામ થાય તો સારું. આ બુદ્ધિ છે એને બહુ માન અપમાન છે. એ માન અપમાન ને કારણે જ મારે કેટલા બધી જગ્યાઓએ ધ્યાન રાખવું પડે છે. કોઈ મારું અપમાન ના કરી જાય, અને જો માન કરે તો મને અભિમાન ના થઈ જાય, બધું કેટલું ધ્યાન રાખવું પડે છે. એટલે બુદ્ધિ, આ બધા જે છે એમાં વૃદ્ધિ ક્ષય થતો નથી. આ બધામાં વૃદ્ધિ ક્ષય થાય, સોરી, આ બધામાં વૃદ્ધિ ક્ષય થાય. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેમાં વૃદ્ધિ અને ક્ષય થાય. કોઈ ઇન્દ્રિય જેમ ચશ્મા પહેરવા પડી ગયા છે ને હવે, એમ તો એ ક્ષય થયો, ચક્ષુરેન્દ્રિયનો ક્ષય થયો. કાનમાં જો મશીન પહેરવું પડે તો શ્રવણેન્દ્રિયનો ક્ષય થયો. એવું જે છે તે એના માટે પછી કર્મ કરવું પડે. આ બરાબર સંભળાતું નથી તો શું કરવું પડે? મશીન ખરીદવા જવું પડે, ડોક્ટરને બતાવવું પડે, મશીન લાવવું પડે, આ કર્મ કરવું પડે. એટલે કે કર્મ નિમિત્ત વૃત્તિ ક્ષય રહિતમ આત્માનમ મહિમાનમ પશ્યતિ. એ જુએ છે. કેવી રીતે જુએ છે? શંકરાચાર્યજી છે આપણા ગુરુજી, એ કે છે અહમ અસ્મિ ઇતિ, અયમ અહમ અસ્મિ ઇતિ. આ જે આત્મા છે એ હું છું એ રીતે પશ્યતિ, એ રીતે જુએ છે. એટલે કે આત્માને એ તો બહુ મહાન છે, એની ક્યાં વાત કરવાની, એવું નહીં. કોની વાત નહીં કરવાની? હું નહીં. હું બહુ મહાન છું, હું હવે આત્મ ચૈતન્ય છું, હું તો બ્રહ્મ સ્વરૂપ છું, હું આ સર્વ જગતનું કારણ છું, હું આ સર્વ જગતને ધારણ કરનાર છું. આ સર્વ જગત જ્યારે લય પામે છે ત્યારે મારામાં લય પામે છે. એ મહિમા જે આત્માનો છે, એ મહિમા કોનો છે? મારો છે. એટલે અહમ અસ્મિ ઇતિ, હું જ એ છું એવી રીતે સાક્ષાત વિજાનાતી. એને પછી કોઈ માધ્યમની જરૂર નથી, સાક્ષાત. ગુરુજી કે છે એટલે હું હોઈશ, એવું નહીં. સાક્ષાત પોતે જ એ નિશ્ચય કરે છે અને પોતે જ જાણે છે કે હું જ તે પરબ્રહ્મ આત્મા છું. તતઃ, અને એવું થાય પછી વિગત શોકો ભવતી. બરાબર? એટલે આ પછી એને શોક રહેતો નથી. શોક એટલે કે શોક અને મોહ બંને ગણી લેવાના, તો પછી એને શોક અને મોહ રહેતા નથી. એટલે આત્મા પૂર્ણ છે, અને પૂર્ણત્વાત, પૂર્ણ હોવાથી કોઈ કર્મ, કોઈ કર્મ, કોઈ ક્રિયા, કોઈ વૃદ્ધિનો માટેના પ્રયત્નો અપેક્ષિત જ નથી. એટલે આત્માને માટે કંઈ કરવું ના પડે. આત્માને સુંદર બનાવવા માટે એને આભૂષિત કરવું ના પડે. શરીરને સુંદર બનાવવા માટે આભૂષણ વસ્ત્રાદિ જોઈએ, પણ આત્મા તો સ્વયં મહિમા, એની વિભૂતિ અનન્ય છે. એ અનન્ય વિભૂતિ વાળો જે આત્મા છે, એ આત્મા હું છું એવું જ્યારે
એને નિશ્ચય થઈ જાય ત્યાર પછી કઈ કરવાનું રહેતું નથી, અને એટલે એ વિગત શોક મોહો ભવતી, શોક અને મોહથી એ દૂર થઈ જાય છે. જુઓ અહીંયા આનંદગીરી ટીકામાં બીજું વાક્ય જુઓ, એકસ્ય અણુત્વમ મહત્વમ ચ વિરુદ્ધમ કથમ અનુદ્યતે. તમને એમ થાય કે આ એક જે છે એ અણુ પણ છે અને મહાન પણ છે, મોટો પણ છે, એવું વિરુદ્ધ વચન કેવી રીતે આ શાસ્ત્ર કહી શકે? એથી આશંક્ય, એવી જો આશંકા થતી હોય તો અણુત્વાદી, અણુત્વ વગેરે એટલે અણુત્વ મહત્વ વગેરે, અધ્યાસ અધિષ્ઠાનત્વાદ, એ અધિષ્ઠાન ઉપર અધ્યાસ છે. એટલે આપણે ગઈકાલે લંબાણપૂર્વક વિચાર કરેલો કે આ અણુત્વ સૂક્ષ્મત્વ એ શેના માટે હોય? ઉપાધિ માટે એ શબ્દ વપરાય. પણ ઉપાધિ એ તો ધારણ કરેલી છે. પેલો એક્ટર છે એ કોઈક પિક્ચરમાં ભિખારી હતો, બીજા કોઈ પિક્ચરમાં કરોડપતિ હતો, એ તો એને ઉપાધિ ધારણ કરેલી છે, નાટક કરે છે. થોડીક વાર માટે એ ભિખારી છે, થોડીક વાર માટે એ કરોડપતિ છે. તો એ ઉપાધિ તો કાયમ છે નહીં. જેવી રીતે સર્પ ઉપર, જેવી રીતે રજ્જુ ઉપર સર્પ ઉપાધિ છે, કાયમની નથી. રજ્જુએ સર્પની ઉપાધિ ધારણ કરી છે, જે એક અજ્ઞાનીની દ્રષ્ટિ છે એના માટે. અજ્ઞાનીની દ્રષ્ટિમાં સર્પ દેખાય છે, એટલે કે રજ્જુએ સર્પની ઉપાધિ ધારણ કરી છે. કોના માટે? અજ્ઞાની માટે. એની જ બાજુમાં જ્ઞાની ઉભો છે, કે છે ના ના તો દોરડું છે, એને તો સ્પષ્ટ દોરડું દેખાય છે. તો એના માટે રજ્જુએ ઉપાધિ ધારણ નથી કરી. તો ઉપાધિ ધારણ કોણ કરાવે છે? આપણી અજ્ઞાની બુદ્ધિ ઉપાધિ ધારણ કરાવે છે. શું ઉપાધિ ધારણ કરાવે છે આપણી પાસે? હું તો માં છું ભાઈ, મારે તો છોકરાઓનું બરાબર ધ્યાન રાખવું પડે. ક્યાં સુધી? કાં તો મારું મૃત્યુ થવું જોઈએ અથવા એ મારાથી દૂર થઈ જવા જોઈએ, તો જ આ અટકે, નહીં તો હું તો માં છું. ઉપાધિ ધારણ કરી રાખવાની હઠ છે આપણી, હે ને? ઉપાધિ ધારણ કરી રાખવાની આપણી હઠ છે. કોઈ પણ હોય, પછી એ ઉપાધિ સ્ત્રી તરીકેની હોય, એ ઉપાધિ ગુરુ તરીકેની હોય, એ ઉપાધિ શિષ્ય તરીકેની હોય. શિષ્ય કાયમ શિષ્ય નથી રહેતો, એને પણ સમજાઈ જાય છે, અને સમજાઈ જાય પછી એ શિષ્ય રહેતો નથી. હા, ગુરુ જોડે વ્યવહાર ગુરુ યોગ્ય કરવો જોઈએ, પણ બાકી એને કાયમ શિષ્યત્વ પકડી રાખવાની જરૂર નથી. આપણે સ્ત્રીત્વને પકડી રાખવાની જરૂર નથી, આપણે માતૃત્વને પકડી રાખવાની જરૂર નથી. જેમ સ્કૂલમાં કે ક્યાંય પણ જ્યાં પણ જોબ કરતા હોઈએ, ત્યાંથી નિવૃત્ત થઈએ પછી એ ઉપાધિને આપણે છોડી દઈએ છીએ કે નહીં? છોડી દેવી પડે છે, ફરજિયાત. બરાબર? તો પછી આ સ્વેચ્છાએ કેમ નહીં છોડી દેવાની? સ્વેચ્છાએ નિવૃત્ત કેમ નહીં થઈ જવાનું? માતૃત્વમાંથી હવે નિવૃત્તિ. હવે તમારે જેમ કરવું એમ કરો. હું તો બહાર એક કુટિયામાં રહું છું, ખાવા પીવાનું આપવાની તમારી ફરજ છે, આપજો, બસ એટલો જ આપણો સંબંધ, એનાથી વધારે નહીં. આ હિંમત માંગે છે, એટલા માટે અઘરું છે. આ ઉપાધિ છોડવી એ હિંમત માંગે છે.
સત્ય સમજાયા પછી પણ પેલા સર્પને પકડી રાખીએ તો આખી જિંદગી બીક લાગ્યા જ કરે. પણ સત્ય સમજાઈ ગયું કે હું તો આત્મા છું, હું તો ચૈતન્ય સ્વરૂપ છું, અને આ બધા મારું શરીર અને શરીરથી સંબંધિત જે કોઈ છે તે બધા તો માત્ર ઉપાધિ ધારણ કરેલી છે. એ તો શરીરના ધર્મો છે. શરીરના ધર્મને શરીર જ જ્યારે મિથ્યા છે ત્યારે શરીરના ધર્મોને ક્યાં સુધી પકડી રાખવાના? અજ્ઞાનને હઠપૂર્વક ક્યાં સુધી વળગી રહેવાનું? એટલે આ વેદાંત છે એ દ્રઢતા પૂર્વક જો આપણો વિચાર થયો હોય તો દ્રઢતા પૂર્વક છેડો ફાડી નાખવાનું શીખવાડે છે. ક્યાંથી? બુદ્ધિમાંથી. બુદ્ધિમાંથી. એટલે થોડી વાર માટે તમે લાગણીશીલ વશ થઈ જાઓ અને પછી થોડી વાર માટે વેદાંત સાંભળો એટલે પાછું એનામાંથી મોહ જતો રહે, રાગ જતો રહે. એવું નહીં, રાગ છે જ નહીં. આ રાગનું નાટક કરી શકાય. નાટક કોને દેખાય? તમે જે નાટક સ્ટેજ ઉપર અભિનેતા તરીકે તમે નોકરનું પાત્ર ભજવતા હો તો એ નોકરની જે સ્થિતિ છે એ કોણ જોઈ શકે? બહાર વાળા જોઈ શકે. પ્રેક્ષકોના માટે તમે નોકર છો. તમારી બુદ્ધિમાં તમે કોણ છો? હું નોકર નથી. બુદ્ધિમાં સ્પષ્ટતા છે. એટલા માટે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે શંકરાચાર્યજીએ ક્યાંક કે પહેલાના જમાનામાં પુરુષો સ્ત્રીનો અભિનય કરતા હતા કારણ કે સ્ત્રીઓ જાહેર જીવનમાં આવતી નહોતી. એટલે જે પુરુષ છે એ પત્નીનું પાત્ર ભજવતો હોય સ્ટેજ ઉપર, એને માં બનવાની ઈચ્છા ના થાય કોઈ દિવસ. ગર્ભ ધારણ કરવાની ઈચ્છા ના થાય એને, કારણ કે એને ખબર છે કે હું તો પુરુષ છું અને પુરુષ ગર્ભ ધારણ કરી શકે નહીં. કેટલું બધું સુંદર ઉદાહરણ છે કે નાટક તમે ભજવો કે હું કઈ માં નથી, નો મોર. બરાબર? તો શું કરવાનું? બીજાઓને દેખાવું જોઈએ કે તમે માં છો. તમારી બુદ્ધિમાં સ્પષ્ટતા હોય કે તમે માં નથી. એટલે જે વ્યવહારિક રીતે જે રીતે તમે વ્યવહાર કરતા હોય કરો, પણ મનમાં સ્પષ્ટતા હોય કે હું આ નથી, હું આ ઉપાધિ નથી. આ વેદાંત શાસ્ત્રનો અંતિમ નિર્ણય છે, અંતિમ ઉપદેશ છે. આ ઉપદેશને ગ્રહણ કરાવવા માટે, આ ઉપદેશને આપણી બુદ્ધિમાં સ્થિર કરાવવા માટે હવે પછી બાકીના બધા મંત્રો, બધું જ જે વર્ણન આવશે એ એટલા માટે છે કે આ નિર્ણય દ્રઢ થાય. નિર્ણય થઈ ગયો. નિર્ણય થઈ ગયો એટલે તો ધાતુ પ્રસાદાત ભીત શોકો ભવતી એવું કહી દીધું, હે ને? એટલે નિર્ણય તો થઈ ગયો છે. હવે એ નિર્ણયના માટે જો ના થતો હોય તો શું જરૂરી છે? જો ધાતુ પ્રસાદ ના હોય તો. બરાબર? એટલે મંત્ર 21 એની અવતારણિકા, એનું સંબંધ ભાષ્ય. અન્યથા દુર્વિજ્ઞેયો અયમ આત્મા કામીભિઃ પ્રાકૃત પુરુષૈઃ યસ્માત. એટલે અન્યથા, અન્યથા એટલે કેવું?
નહીં તો એટલે શું? ઉપરનું રેફરન્સ લઈએ તો ધાતુ પ્રસાદ ના હોય તો, બરાબર. ધાતુ પ્રસાદ ના હોય તો એટલે કે ઇન્દ્રિયો સંતુષ્ટ ના હોય તો, યદૃચ્છા લાભ સંતુષ્ટ, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે મને જે ભોગ જ્યારે મળવાના હશે ત્યારે તે મળશે, એના માટે હું દોડું નહીં. એટલે કે અજગર વૃત્તિ. બેઠો હોય મોઢું પોળું કરીને કે મારા નસીબમાં ખાવાનું હશે તો હમણાં દેડકો આવશે અંદર અને પછી એને હું ખાઈ લઈશ, બસ. એમ મારા પ્રારબ્ધમાં જો ખાવાનું હશે તો કોઈક ને કોઈક મને આપી જશે. મારે એવું એના માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. અને ઘણા બધા અત્યારે જે હાજર છે એ મહાત્માઓ પણ જ્યારે જ્યારે એમના અનુભવો કહેતા હોય છે ત્યારે કહેતા હોય છે કે ભગવાન માત્ર 3 દિવસ ભૂખ્યા રાખે. જો સંન્યાસી ભિક્ષાવૃત્તિ ઉપર રહેતા હોય અને એમને ભિક્ષા ના મળે તો શું કરવાનું હોય? કઈ નહીં કરવાનું. એ કે છે કે તિતિક્ષા તિતિક્ષા તિતિક્ષા, બસ એનું એ સહન કરો સહન કરો સહન કરો સહન કરો. ક્યાં સુધી? ભગવાન કે છે કે એમાં સંતને ભગવાન 3 જ દિવસ ભૂખ્યા રાખે છે, પછી ભૂખ્યા રાખતા નથી. એટલે એને ગમે તેમ કરીને મળી જાય. એવું તદ્રુપાનંદજીએ પણ એક વખત બહુ સુંદર વર્ણન કર્યું હતું કે હિમાલયમાં એ ચાલતા હતા. હવે હિમાલયમાં તો કોઈ ઝૂંપડી હોય વચ્ચે વચ્ચે, બાકી કઈ મોટા મોટી સોસાયટીઓ થોડી હોય કે જેમાં હોય જ ખાવાનું. તો એ જતા હતા અને પછી એમને ઘણા દિવસ સુધી 3 દિવસ 2 દિવસ સુધી ખાવાનું કઈ મળ્યું જ નહીં. કોઈ પણ વચ્ચે ઝૂંપડી આવે જ નહીં. કોઈ ઝૂંપડી હોય તો એ બંધ હોય, કોઈ ઝૂંપડી હોય તો એમાં ખાવાનું હોય નહીં. એટલે એ તો ચાલ્યા કર્યા. અને ત્રીજા દિવસે પહોંચ્યા ત્યારે એક ઝૂંપડીમાં કહ્યું કે ભિક્ષાન દેહી માં. તો એણે કહ્યું કે મહારાજ ઉભા રહો, કે ખાલી બટાકા છે મારી જોડે, તે બાફી દઉં, એટલે તમારે બેસવું પડશે. એટલે કે સારું, બેઠો છું. અને એને ખાટલો મૂકી આપ્યો અને એ બેઠા અને પેલી બાઈએ થોડાક બટાકા બાફ્યા. એટલે કે એને એમ કે કેટલા ખાશે? 10-15 ખાશે. એટલે 10-15 બટાકા બાફ્યા. તો આ મહારાજ તો ભૂખ્યા હતા અને સરસ સુદ્રઢ શરીર, એટલે 10-15 બટાકાનો તો કઈ હિસાબ થયો નહીં. એટલે કે માં, હજુ ભૂખ મટી નથી. એટલે કે બેસો ત્યારે મહારાજ, બીજા જેટલા છે એટલા બાફી દઉં. એટલે પછી પાછા ફરી બાફ્યા. ત્યાં સુધી મહારાજ બેઠા અને મહારાજે એમ કહેલું કે એની બિચારીના એના ઝૂંપડીમાં જેટલા બટાકા હતા એટલા બધા હું ખાઈ ગયો. બરાબર. ત્યારે હવે હવે તો સંતોષ કરવો પડે, પણ એવી તો ભૂખ ના હોય ને, આટલા ખાધું હોય એટલે. એવું થઈ શકે એવું એમણે વર્ણન કર્યું છે જે અત્યારે જીવતા છે, આપણી સામે છે. એટલે યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે કઈ ભોગ મને મળવાના હોય તે આવી મળશે. હવે મારે એના માટે દોડવાની જરૂર નથી. એવું જ્યારે ઇન્દ્રિયો અને મનનો નિશ્ચય થઈ જાય, મન પછી ઇન્દ્રિયો વગેરે પ્રસન્ન રહે, કારણ કે એને હવે દોડવાનું નથી. એને કઈ જરૂર નથી, કઈ ખૂટતું એવું લાગતું જ નથી, એટલે દોડવું નથી. એટલા માટે ધાતુ પ્રસાદ જો ના હોય તો, અન્યથા એટલે કે ધાતુ પ્રસાદ ના હોય તો, એટલે એને કેવી રીતે સમજવાનું? બરાબર. યોગ્ય અધિકારીત્વ ના હોય તો, બરાબર, યોગ્ય જરૂરી અધિકારીત્વ ના હોય તો. તમને ખબર હશે કદાચ કે ધારો કે 50 રૂપિયાની ટિકિટ હોય કોઈ પિક્ચરની અને તમે જોવા જાઓ પિક્ચર, અને તમારી પાસે 45 રૂપિયા હોય તો એ તમને ટિકિટ આપે? ના આપે. 5 જ રૂપિયા ઓછા છે, પણ 5 જ રૂપિયા ઓછા હોય તો એ તે પિક્ચર જોવા મળે
અધિકારીત્વ ના હોય, યોગ્ય જરૂર અધિકારીત્વ ના હોય તો અયમ આત્મા, આ આત્મા કામીભિહિ, કામીઓને, અને કામી કોને કહ્યું છે? પ્રાકૃત પુરુષૈહિ. પ્રાકૃત એટલે સામાન્ય સંસારી પુરુષ માટે દુર્વિજ્ઞેય છે, એને દેખાતો નથી. દુર્વિજ્ઞેય છે, એને જણાતો નથી. દુર્વિજ્ઞેય કયું, અવિજ્ઞેય ના કયું. કેમ? કારણ કે આત્માનું સામાન્ય જ્ઞાન તો બધાને છે જ. ચેતનતાનું સામાન્ય જ્ઞાન તો બધાને છે જ. એ ચેતનતાનું જે સામાન્ય જ્ઞાન છે એ જ જ્ઞાન મુખ્ય જ્ઞાન બની જાય કે હું તો ચેતન આત્મા જ છું, શરીર વગેરે તો મને મળેલા સાધન છે. એવી જ્યારે સ્પષ્ટ સમજણ પડી જાય ત્યારે જ આ આત્માના દર્શન થાય. એટલે દુર્વિજ્ઞેય છે, અવિજ્ઞેય નથી, કારણ કે એનું જ્ઞાન તો બધાને છે જ. અને હવે આ મંત્ર છે, આસીનો દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. આસીનો દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. આ મંત્ર ઈશાવાસ્યના મંત્ર ઉપર આધારિત છે. ઈશાવાસ્યના મંત્રમાં આ જે આત્મા છે એના વિરુદ્ધ લક્ષણો જે દેખાય છે એ કયા છે? એક મંત્રમાં કહ્યું કે અનેજ દેકમ મનસો જવીય. આ કેવો છે? તો કે છે કે હાલતો નથી. અનેજ દેકમ, બરાબર, એજત, અનએજત, ક્યાંય જતો નથી, પણ તોય મનસો જવીય. જવીય એટલે ઝડપી, જવીય એટલે ઝડપથી જનાર. કોનાથી ઝડપથી જાય છે? મનથી. હવે આપણને બધાને અનુભવ છે કે મારો દીકરો અમદાવાદ રહેતો હોય, મુંબઈ રહેતો હોય, અમેરિકા રહેતો હોય, કેનેડા રહેતો હોય, તો એ યાદ આવે એનો અર્થ શું થયો? કે મારું મન એને પાસે પહોંચી ગયું. બરાબર, મારું મન એની પાસે પહોંચી ગયું. એવું જ્યારે મન પહોંચી જાય, ક્યારે પહોંચે? મનને વિઝા લેવા પડે છે, પાસપોર્ટ જોઈએ છે? મનને કશું જોઈતું નથી. એ તમને વિચાર આવ્યો અને તરત જ મન દીકરા પાસે પહોંચી ગયું. હવે તમે તો મન તો પહોંચી ગયું, મન તો કેવું છે? જડ છે. તો એને ચેતનતા આપનાર આત્મા તમારે ત્યાં જોઈશે ને પાછો. એ કે છે ના, આત્મા તો ત્યાં છે જ, મન કરતા પણ પહેલા પહોંચી ગયો છે. તો એવું કેવી રીતે હોય? કારણ કે આત્મા તો સર્વત્ર છે, સર્વવ્યાપી છે. મન જાય તે પહેલા આત્મા ત્યાં હાજર જ છે. મન જાય કે ના જાય, આત્મા તો ત્યાં છે જ. આત્મા સર્વત્ર છે. બરાબર, આત્મા સર્વત્ર છે. પણ મન આવે છે, જાય છે, કૂદકા મારે છે, એક ઝાડ પરથી બીજા ઝાડ પર એ જાય છે. એટલા માટે મનને વાંદરા જેવું કહ્યું છે, કૂદકા જ મારે છે. એટલે એ કે છે કે આસીનો દૂરમ વ્યજતિ. એ કેવો છે? તો કે છે આસીન છે. આસીન છે એટલે બેઠેલો છે. કઈ બેઠેલો છે? અહીંયા અંતઃકરણમાં એ બેઠેલો છે.
અને દૂરમ વ્રજતી, અને દૂર દૂર જાય છે. આ મન જ્યાં જાય, મનને જ્યાં જવાની ઈચ્છા થાય ત્યાં એ દોડી જાય છે, પાછું આવે છે, પાછું બીજે જાય છે, પાછું આવે છે, પાછું બીજે જાય છે. મન ચંચળ છે એવું આપણને અર્જુને કહ્યું, ભગવાનને ફરિયાદ કરી કે ચંચલમ હિ મન કૃષ્ણ. બરાબર? તો એ મન કેવું છે? ચંચળ છે. એક સેકન્ડમાં ઘેર જતું રહે અને પાછું આવી જાય. એક સેકન્ડમાં ક્યાંક બજારમાં જતું રહે, તમને કઈ આજે જતા જતા અમુક વસ્તુ લઈ જવાની છે એવું યાદ આવે એટલે એ દુકાન જતું રહે અત્યારે જ, અને પછી પાછું આવે. એમ મન તો દૂરમ વ્રજતી, એ ક્યાં છે? એ વ્રજતી, ફર્યા કરે છે, અને છે ખરેખર બેઠેલું. બરાબર? આ ચૈતન્ય તત્વ બેઠેલું છે પણ ફર્યા કરે છે. જાગ્રત અને સ્વપ્નમાં આ મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ચૈતન્યને સાથે લઈ જાય છે કે નહીં? સાથે લઈ જાય છે. મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં ચૈતન્યનું ત્યાં ઉદ્ઘાટન થાય છે. એટલે એ કેવો છે? તો કે છે મનસો જવીય, એ મનથી પણ વધારે ફાસ્ટ છે. અને શયાનો યાતિ સર્વતઃ, અને જ્યારે સુષુપ્તિ હોય છે ત્યારે એ મન ઊંઘી ગયું હોય છે. બરાબર? એ ત્યારે શું હોય છે? મન ઊંઘી ગયું હોય છે. હવે મન લય થઈ ગયું હોય છે ત્યારે પછી મનમાં કોઈ વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થતી નથી, કારણ કે મન જ ઊંઘી ગયું છે. હવે મન ઊંઘી ગયું છે એટલે મન કોઈક દીકરાના ઘેરે કે કોઈક કરિયાણાની દુકાનમાં કે ક્યાંય કોઈ પેલા દરજીના ત્યાં જવાનું છે, કોઈ જગ્યાએ પહોંચી જતું નથી. એનો અર્થ એવો થયો કે જ્યારે જ્યારે મન બીજા જગ્યાઓએ જાય છે ત્યારે ત્યારે તે પ્રકારની વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન થાય કે ના થાય? ત્યારે તે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય. દીકરાને ઘેર જાય તો દીકરાના ઘર આકારની વૃત્તિ મનમાં ઉત્પન્ન થઈ જાય. દરજીને ત્યાં જાય તો દરજીના દુકાનના આકારની વૃત્તિ ત્યાં ઉત્પન્ન થઈ જાય. એટલે કે મન સવિશેષ વૃત્તિઓ, જાગ્રત અને સ્વપ્નમાં મનની જે વિષયાકાર વૃત્તિઓ હોય છે એ વિષયાકાર વૃત્તિઓને પ્રકાશિત કરનાર આત્મ ચૈતન્ય ત્યાં હોય છે. બરાબર? વિષયાકાર વૃત્તિઓને તે પ્રકાશિત કરે છે. હવે સુષુપ્તિમાં મન સૂઈ ગયું છે એટલે આત્માએ કોઈ વિષયાકાર વૃત્તિને પ્રકાશિત કરવાની નથી. તો એ કેવું હોય? તો એ સર્વવ્યાપી ચૈતન્ય, જેને કોઈ નિર્વિષય છે, એ નિર્વિષય ચૈતન્ય તરીકે રહે. બરાબર? તો શયાનો એટલે મન ઊંઘી જાય ત્યારે સવિશેષ વૃત્તિઓને પ્રકાશવાની જરૂર ના હોવાને કારણે જે નિર્વિશેષ ચૈતન્ય સર્વવ્યાપી છે એ ચૈતન્ય ત્યાં હોય છે. એટલે કે એ કે છે કે શયાનો યાતિ સર્વતઃ, સવિશેષ હોય, નિર્વિશેષ હોય એટલે એ બધે જ છે. બરાબર? નિર્વિશેષ હોવાને કારણે એ બધે જ છે. જાગ્રત અને સુષુપ્તિમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય, મન જ્યાં જ્યાં જે પદાર્થની ઈચ્છા કરે તે પદાર્થાકાર વૃત્તિને પ્રકાશિત કરનાર ચૈતન્ય ત્યાં હોય છે. એટલે એ દૂર દૂર જાય છે પણ બેઠેલું છે એક જગ્યાએ, આ ચૈતન્ય રૂપે. જ્યારે મન
સુષુપ્તિમાં હોય છે, લયમાં હોય છે, ત્યારે કોઈ વિષયાકાર વૃત્તિ ઉત્પન્ન ના થતી હોવાને કારણે ચૈતન્ય હવે નિર્વિશેષ બની જાય છે અને નિર્વિશેષ ચૈતન્ય સર્વત્ર હાજર હોય છે. એટલે એ સર્વતઃ યાતિ, બધે જાય છે, એટલે કે બધે હોય છે, બધે હોય છે. આ આસીનો દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ. અહીંયા જે વાત કરી તે મનના વિકારોથી આત્મા વિકારિત થતો નથી એવી વાત કરી. મનને ગમે તે વિકાર હોય તો આત્મા તો અવિકારી સર્વ પ્રકાશ સ્વરૂપ રહે છે. આત્મા જ્યારે વિકાર વગરનો થઈ જાય છે થોડી વાર માટે, ત્યારે આ ચૈતન્ય પણ, ચૈતન્ય કેવું છે, એ સર્વને પ્રકાશે છે, એટલે કે એ મનના લયને પણ પ્રકાશે છે, મયની લય અવસ્થાને પણ એ પ્રકાશે છે. એટલે અહીંયા યમધર્મ રાજા જરા અભિમાન કરે છે કે કહ કોણ તમ તે દેવમ દેવને જ્ઞાતુમ અર્હતિ મદન્યઃ, મારા સિવાય બીજું કોણ એ દેવને જાણવા સમર્થ છે. એટલે મારા સિવાય એટલે કોના સિવાય? જ્ઞાની સિવાય, અકામી જે છે તેના સિવાય, અધિકારી જે છે એના સિવાય કોણ આ આત્માને જાણવા માટે યોગ્ય છે? કોઈ એના માટે ક્વોલિફાઈડ નથી મારા સિવાય, એમ કે છે. અને ત્યારે શંકરાચાર્યજી એ યમધર્મ રાજાને પણ હટાવી દે છે અને એમ કે છે કે મારા સિવાય એટલે કે અસ્મદાદિભિ, અમારા જેવા, તમે મારા ના કહો, અમારા કહો. કારણ કે જ્ઞાની એક નથી, જ્ઞાની છે, અનેક જ્ઞાનીઓ છે જેણે આત્માને જાણેલો છે. એટલે એ મત એ એકવચન છે, એનું શંકરાચાર્યજી બહુવચન બનાવી દે છે. એ કે છે અમારા સિવાય. અમારા સિવાય એટલે કોના સિવાય? જ્ઞાનીઓ સિવાય, અધિકારી વ્યક્તિઓ સિવાય બીજું કોણ એ દેવ, એ જે દિવ્ય છે, જે પ્રકાશશીલ છે, એવા આત્માને જાણી શકે. અને પછી વચ્ચે એક શબ્દ મેં છોડી દીધો, એ છે મદા મદમ. મદ એટલે હર્ષ, બહુ મદ આવી ગયો છે. મદ એટલે આનંદ, આનંદ જે ઉછળતા હોય એને કે છે મદ. અને અમદ એટલે જેને હર્ષ નથી, જે શોકમય છે. હર્ષ અને અહર્ષ, અથવા હર્ષ અને શોક. તો એવું કોણ હોય કે જે આ મનના હર્ષ અને શોક એને જાણી શકે? મારા સિવાય બીજું કોણ છે કે જે, કારણ કે હર્ષને અને શોકને દૂરથી જાણવાનો છે, બીજાનું છે. આત્મા તો પ્રકાશ આપે છે, પણ જે હર્ષાન્વિત છે, મદાન્વિત છે અને અમદાન્વિત છે, અહર્ષિત છે, એ કોણ છે? એ તો મન છે. એને કોણ જાણી શકે? એટલે કે મારાથી જુદું એને કોણ જાણી શકે? અને મારાથી જુદું જ્યારે તમે જાણો ત્યારે જ તમને
મનના હર્ષ સાથે તમે ઉછળી પડતા નથી અને મનના શોક સાથે તમે ભાંગી પડતા નથી. એટલે કે મન અને હું એ બે જુદા છે. મદાન્વિત અને અમદાન્વિત તો મન છે, પણ એ મનને એક દ્રશ્ય તરીકે જોવા માટે જે દ્રષ્ટા છે, જે આત્મ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ એ જે હર્ષિત અને ના હર્ષિત એવું જે છે એના કરતા જુદું છે. એ મારું સ્વરૂપ છે. પણ એવું કોણ જાણી શકે? મારા જેવા કેટલાક જ જાણી શકે. એનો અર્થ એવો થયો કે શરીરની, મનની, બુદ્ધિની ગમે તે અવસ્થા હોય, એ અવસ્થાને આપણે દ્રશ્ય બનાવીએ અને આપણે એના દ્રષ્ટા બનીએ ત્યારે જ એ જે જુદી જુદી અવસ્થાઓ છે એ અવસ્થાઓની સાથે આપણે વહી જઈએ નહીં. અવસ્થા જેવો અનુભવ આપણને થાય નહીં. બહુ બહુ આનંદનો પ્રસંગ છે તો એમાં ઉછળી પડવાનું નથી. હા, આનંદનો પ્રસંગ છે, એને પણ પ્રકાશિત કરે છે. અને શોકનો પ્રસંગ છે, દુઃખનો પ્રસંગ છે, એને પણ દૂર ઊભા ઊભા જે પ્રકાશિત કરે છે તે ચૈતન્ય સ્વરૂપ હું છું. મદ અને અમદને પ્રકાશિત કરનાર માત્ર હું છું. હું મદાન્વિત થનાર નથી. એવું જે જાણે છે એવું કોણ જાણી શકે? તો યમધર્મરાજા કે છે મારા સિવાય કોણ એને જાણી શકે? અને એટલે શંકરાચાર્યજી કે છે અમારા સિવાય. અમારા એટલે કે સર્વજ્ઞાનીઓ પણ. અને જ્યારે સર્વજ્ઞાનીઓ છે એનો અર્થ કે તમે પણ જ્ઞાની હોઈ શકો, તમારો પણ એમાં સમાવેશ થાય. અસ્મદ બહુવચનમાં હું મારો સમાવેશ કરી શકું. કોઈ પણ સાધક જેને આ સિદ્ધિ થઈ ગઈ છે, સિદ્ધિને જે વરી ચૂક્યો છે, યોગારૂઢ જે છે એ સાધક એ પોતાને પણ એ કક્ષામાં ગણી શકે. એટલા માટે ત્યાં બહુવચન બનાવ્યું છે. અને હવે આપણે જોઈએ કે ભાષ્ય. આસીનઃ દૂરમ વ્રજતિ શયાનઃ સર્વતઃ યાતિ તમ મદામદમ દેવમ મદ અન્યઃ કહ જ્ઞાતુમ અર્હતિ. કોણ એને જાણવા માટે યોગ્યતા ધરાવે છે મારા સિવાય? મારા સિવાય એટલે આપણા સિવાય. બરાબર, મારા સિવાય બીજા કોની યોગ્યતા છે? આસીનઃ, આસીનઃ એટલે અવસ્થિત, અચલ એવ. એ કોણ છે? જે બેઠેલો છે એ અચલ છે. એ અચલ છે એ પણ. એટલે કે જ્યારે સર્પનો અધ્યારોપ રજ્જુ ઉપર થયેલો છે ત્યારે પણ રજ્જુ છે એ વિષમય બની જતું નથી. રજ્જુમાં સાપનું ઝેર આવી જતું નથી. જ્યારે સર્પનો અધ્યારોપ રજ્જુ પર કરેલો છે ત્યારે. એમ આપણે પણ જાગ્રત અને સુષુપ્તિમાં જે કોઈ પ્રવૃત્તિ કરતા હોઈએ તે પ્રવૃત્તિનો આત્મા ઉપર જો અધ્યારોપ ના કરીએ તો આત્મા તો બેઠેલો છે. બરાબર, આત્મા તો બેઠેલો છે. એ કે છે ઉપાધિના ધર્મોને આત્મા પર અધ્યારોપ કરવાથી જ એ ફરતો થાય. પણ નહીં તો જે અધિષ્ઠાન વસ્તુ હોય કેવી હોય? અચળ હોય. એટલા માટે કહ્યું આસીનઃ અવસ્થિત અચલ એવ સન્ન. અચળ હોવાને કારણે દૂરમ વ્રજતિ, એ દૂર દોડે છે. શયાનઃ યાતિ સર્વતઃ, એ જ્યારે સૂતેલો હોય છે
ત્યારે એ નિર્વિષય એવા સર્વત્ર વ્યાપી એવો એ આત્મા હોય છે. આમ એવમ આ પ્રમાણે હવે જુઓ, આ જે સાવ સામાન્ય પહેલા બે પાદ છે એના ઉપર શંકરાચાર્યજીએ કઈ ખાસ ભાષ્ય લખ્યું જ નથી. કારણ કે સવિશેષ અને નિર્વિશેષ ચૈતન્યની વાત અહીંયા કરી છે. બરાબર. સવિશેષ ચૈતન્ય જાગ્રત અને સ્વપ્નમાં હોય જ્યારે આપણા મનની વૃત્તિ આકારનું એ ચૈતન્ય બને. પણ જ્યારે નિર્વિશેષ હોય, જ્યારે મન કોઈ વૃત્તિ નથી મનમાં, ત્યારે એ સર્વવ્યાપી ચૈતન્ય બની રહે છે. એટલે સવિશેષ અને નિર્વિશેષ ચૈતન્યને આપણે જાણીએ. કારણ કે એક આ પદાર્થ છે. આ પદાર્થને મારે જાણવો હોય તો એ પદાર્થ આકાર મારી વૃત્તિ થાય, ત્યારે એ વૃત્તિ એ ચૈતન્ય વૃત્તિથી પ્રકાશિત છે. એટલે ચૈતન્ય વૃત્તિ પણ આ આકારની તે વખતે બની જાય. બરાબર. એટલા જ માટે એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં, આપણો અનુભવ કંઈક એક્ઝેક્ટલી એવો નથી હોતો, છતાં એમ કહેવામાં આવે છે શાસ્ત્રમાં કે પ્રત્યેક ક્ષણે માત્ર એક જ વૃત્તિ હોય. બહુ અગત્યનો મુદ્દો છે. પ્રત્યેક ક્ષણે માત્ર એક જ વૃત્તિ હોય. હવે તમે જ્યારે મારા બોલાયેલા શબ્દો સાંભળવા માટે પ્રવૃત્ત થયા છો, ત્યારે માત્ર શબ્દ પ્રવૃત્તિ જ હોય. પણ તે વખતે તમે જો વટાણા ફોલો તો તમારી વૃત્તિ એક વખતે એક જ હોય. એટલે વટાણા ફોલવામાં વૃત્તિ જાય ત્યારે શબ્દ સરી જાય. શબ્દ આપણા મન ઉપર અસર ના કરે. શબ્દ સાંભળવામાં હો અને બીજું કંઈક કરવું પડે. બરાબર. શબ્દ સાંભળતી વખતે તમે ઊભા થયા તો ઊભા થવામાં વૃત્તિ ગઈ તો શબ્દ જતો રહ્યો. એવી જ રીતે ચાલતા ચાલતા આપણે ચાલવાની પ્રવૃત્તિ મુખ્ય છે, પણ બાજુમાં કોઈ બે જણ વાત કરતા હોય એ શબ્દ આપણને સંભળાઈ ગયો. બરાબર. તો ચાલવાની વૃત્તિ મુખ્ય છે અને પેલી જે વૃત્તિ છે એ ગૌણ બની જાય. એમ એક વખતે એક જ વૃત્તિ હોય. એટલા માટે આપણા આચાર્યો આપણી પાસે એવી અપેક્ષા રાખે છે કે તમે ગુરુકુળમાં બેસી અને બિલકુલ કોઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર શ્રવણ કરો. હે ને? કારણ કે જો વૃત્તિ વટાણા ફોલવામાં ગઈ તો શબ્દની અસર જે થવી જોઈએ આપણી બુદ્ધિ ઉપર એ નહીં થાય. અને હજુ સુધી આપણી બુદ્ધિએ નિશ્ચય નથી કરી શક્યો, એનો અર્થ જ એ કે આપણે હજુ વિખેરાયેલી વૃત્તિઓથી શ્રવણ કરીએ છીએ. કારણ કે આપણને થાય છે હવે તો ઓનલાઈન છે ને, એટલે તમે નહીં, મારે પણ ઘણી બધી વાર એવું થાય કે સ્વામીજીનું પ્રવચન ચાલતું હોય અને દૂધ વાળો આવે તો ઊભા થઈને દૂધ લેવું પડે. તો તે વખતે મને એમ થાય, મારી બુદ્ધિને હું સમજાવું કે મારો એકે શબ્દ જતો નથી રહ્યો, મારું પૂરું ધ્યાન ત્યાં જ હતું, પણ છતાંય વૃત્તિ તો બદલાઈ ને. વૃત્તિ તો બદલાઈ. વૃત્તિ બદલાઈ એનો અર્થ કે ધ્યાનમાં પણ વિક્ષેપ થયો. જો ધ્યાનમાં વિક્ષેપ થાય તો જે મુખ્ય કાર્ય છે એ કાર્ય યોગ્ય રીતે થાય. કેટલું બધી સૂક્ષ્મ વાત છે. અને આ આટલું આ આત્મ તત્વ એટલું સૂક્ષ્મ હોવાથી આપણી પાસે વ્યવહાર પણ એ અત્યંત સૂક્ષ્મતાથી એકાગ્રતાથી શ્રવણ કરવાની અપેક્ષા રાખે છે.
એટલે આપણને થાય કે આપણે 20 વર્ષથી સાંભળીએ છીએ, કેમ નિશ્ચય નથી થતો? કારણ કે આપણી વૃત્તિઓ વિખારાયેલી છે. સર્વત્ર સર્વ વ્યવહારોમાંથી આપણે આપણને પોતાને ખેંચી નથી લીધા પાછા, અને માત્ર આત્મતત્વની, માત્ર શાસ્ત્ર વિષયની જ વૃત્તિ આપણી નથી રહી. એટલે આ શાસ્ત્ર અનુગ્રહ કરતું નથી. હવે વિચાર આવે કે આ જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના ઉદાહરણ દ્વારા આ શાસ્ત્ર કેટલી બધી સૂક્ષ્મ વાત આપણી પાસે રજૂ કરે છે કે જો વૃત્તિઓ ફરતી હોય તો આત્મા સવિશેષ બને છે, અને વૃત્તિઓ જ્યારે એકાગ્ર હોય, સુષુપ્તિ એટલે મન શાંત હોય, પણ મન શાંત જાગૃતમાં પણ કરી શકાય કે નહીં? જેવી રીતે મન સુષુપ્તિમાં લય પામી જાય છે, એવી જ રીતે મનને સર્વ વ્યવહારોમાંથી લય પમાડીને શ્રવણ જો થાય તો એ શ્રવણ વધારે ફળદાયી બને. આસીનો દૂરમ રદતિ શયાનો યાતિ સર્વતઃ એવમ અસૌ આત્મા દેવઃ. આત્મા એટલે કોણ છે? દેવ છે. દેવ એટલે દ્યોતનાત્મક દેવ, જે પ્રકાશિત છે એ દેવ કહેવાય. તે મદા મદઃ. પછી મદા મદ જો આપણને વાંચતા ના આવડતું હોય તો શંકરાચાર્યજી એને છૂટું પાડી આપે છે. સમદઃ અમદઃ ચ. સમદ અમદઃ ચ. હવે એ સમજણ ના પડતી હોય તો સહર્ષ અહર્ષ ચ. એટલે જે વિષયાનંદ છે સહર્ષ, અને અહર્ષ ચ એટલે વિષયના વિયોગને જે ઉદ્ઘાટિત કરે છે તે. બરાબર? એનો અર્થ કે વિષયાનંદ ત્યારે નથી. અથવા અહર્ષ છે એનો અર્થ કે દ્વેષ છે, ગુસ્સો છે, લોભ છે, બીજી કોઈક એવી વિરોધી વૃત્તિ, વિરોધી લાગણી આપણી બુદ્ધિમાં છે. એટલે રાગ અને દ્વેષની બુદ્ધિ એ કેવી છે? તો કે છે વિરુદ્ધ ધર્મવાન, એ વિરુદ્ધ ધર્મવાળી છે. માટે અશક્યાત્વાદ જ્ઞાતું, માટે એને જાણવી અશક્ય છે. નો હર્ષને પણ એ જ આત્મા પ્રકાશિત કરે છે, દ્વેષને પણ, અહર્ષને પણ એ જ આત્મા પ્રકાશિત કરે છે. તો હવે એને જાણવો કેવી રીતે? એ વિરુદ્ધ ધર્મ છે, અને વિરુદ્ધ ધર્મ છે એટલા માટે એ સામાન્ય રીતે સમજી શકાય એમ નથી. માટે કહ. કહ એટલે કોણ? ન એટલે આ યમધર્મ રાજા છે એ જ્ઞાનીઓ માટેનું ઉપલક્ષણ કહેવાય. ઉપલક્ષણ એટલે કે આખા ગ્રુપને એ બતાવવા માટે એક બતાવે. બરાબર? આખા ગ્રુપને બતાવવા માટે કોઈ એકનો નિર્દેશ કર્યો. એટલે કહ તમ મદામદમ દેવમ મદન્યો. મદન્યો એટલે મારા સિવાય, મારા એટલે યમરાજા સિવાય, જ્ઞાતુમ અર્હતિ. અર્હતિ એટલે યોગ્ય. બરાબર. હવે એટલે શંકરાચાર્યજી એને શું કરે છે? અસ્મદ આદેહે એવ. અસ્મદ બહુવચન છે. અસ્મદ આદેહે એવ, અમારા જેવા જ. કોણ? સૂક્ષ્મ બુદ્ધેહે, જે સૂક્ષ્મ બુદ્ધિ છે તે. અને સૂક્ષ્મ બુદ્ધિ કોણ છે? તો કે છે કે પંડિતસ્ય, પંડિતોની બુદ્ધિ જે સૂક્ષ્મ છે તે કસ્યચિત, એ કોઈક, એમાંના કોઈક છે એની વિજ્ઞેય અયમ આત્મા, આ આત્માને જાણવાની સ્થિતિ બને છે. કયું છે? તો કે છે આત્મા કેવો છે? સ્થિતિ, ગતિ, નિત્ય, અનિત્ય, વિરુદ્ધ, અનેક, ધર્મ, ઉપાધિત્વાદ, વિરુદ્ધ ધર્મત્વાદ. વિરુદ્ધ ધર્મ છે. ક્યારેક સ્થિતિ છે
ઉભો રહેલો છે, ક્યારેક ગતિ છે, ક્યારેક નિત્ય છે, ક્યારેક અનિત્ય છે. ઉપાધિ અનિત્ય છે. વિરુદ્ધ ધર્મ, વિરુદ્ધ અનેક ધર્મ, અને આ તો બે જ કયા મેં, પણ આવા ઘણા બધા હોય. તો અનેક ધર્મ ઉપાધિત્વાદ, અનેક ઉપાધિના અનેક ધર્મો, એટલે કે વિરુદ્ધ ધર્મો, વિરુદ્ધ ધર્મત્વાદ, એ વિશ્વરૂપ ઈવ, જાણે કે વિશ્વરૂપ દેખાય છે. કેવી રીતે? ચિંતામણીવત અવભાસતે. ચિંતામણી એક માઇથોલોજીકલ મણી છે, જેને જુદા જુદા રંગો હોય છે. જુદા 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 એંગલથી જોતા જુદા જુદા રંગ દેખાય, એવો જે ચિંતામણી છે તે. એનાથી જુદું આપણે આપણા જાણીતું ઉદાહરણ લઈએ તો એ કેવું છે? તો એ કે છે કે પેલું સ્ફટિક હોય, એ સ્ફટિકની બાજુમાં તમે લાલ ફૂલ મૂકો તો એ સ્ફટિક લાલ દેખાય, ભૂરું મૂકો તો ભૂરો દેખાય. એવી રીતે આ મન જ્યારે આનંદિત હોય ત્યારે આત્મા આનંદિત લાગે, અને મન જ્યારે આનંદિત નથી, મન જ્યારે દુઃખી છે ત્યારે આત્માને આપણે દુઃખી કહીએ છીએ. એટલે કે આત્માને સુખ દુઃખ નથી થતું, પણ આપણે આ ઉપાધિના ધર્મોને આત્મા ઉપર અધ્યારોપ કરી અને જેવી રીતે રજ્જુને સર્પ માની અને વ્યવહાર કરીએ છીએ, એવી રીતે આત્માને પણ એવું જ સમજીએ છે. માટે અતઃ દુર્વિજ્ઞેયત્વમ દર્શયતી. બરાબર? માટે આ દુર્વિજ્ઞેય છે એવું કે છે. અને હવે પ્રથમ જે લીટી છે એનું ભાષ્ય નીચે જુદું આપેલું છે, એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.